उत्तर गुजरात में पाटणना समी खाते सामाजिक समरसताનું उत्तम उदाहरण औदिच्य सहस्त्र ब्रह्म समाजना राजगोर परिवारे सार्थक कर्યું। रामशंकरभाई रेवाशंकर राजगोर परिवार द्वारा वाल्मीकि परिवारનો ऋषि यज्ञ पण संपन्न। पाटण जिल्लाના સમી ખાતે રહેતા શ્રી રામશંકરભાઈ રેવાશંકરભાઈ રાજગોર પરિવાર સમી દ્વારા સ્વર્ગીય હંસાબેન રામશંકર રાજગોરનું અવસાન થતાં તેમના પરિવાર દ્વારા તેમના પાછળ એક અનોખું સામાજિક સમરસતા જોવા મળી। તેમના પરિવાર દ્વારા સમી ખાતે વાલ્મીકि સમાજના સંત શ્રી ખેમદાસ બાપુ વાલ્મીકि આશ્રમ ગુરુગાદી સમી અને વાલ્મીકि સમાજના પ્રમુખ અજમલભાઈ ગુલાબભાઈ અને કેસાભાઈ બબાભાઈ વાલ્મીકિની ઉપસ્થિતિમાં વાલ્મીકि ઋષિનો યજ્ઞ કરવામાં આવ્યો। સાથે વાલ્મીકि સમાજના ભાઈ બહેનોને ભોજન આપવામાં આવ્યું હતું। આ તમામ વાલ્મીકि સમાજના ભાઈ બહેનોને વસ્ત્ર પાત્ર અને યથાયોગ્ય દક્ષિણા આપવામાં આવી હતી। સાથે તેમને આદર સત્કાર સાથે જમાડી તેમના હાથ ધોવડાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજગોર પરિવાર વઢિયાર નિયોડ औदिच्य ब्रह्म समाजना प्रमुख जयेशभाई जोशी गामना अग्रणीओ राजगोरवा लाभशंकरभाई राजगोर सुरेशभाई ठक्कर समी तालुकाना पंचायतना प्रमुख हर्षिताबेनना पति संजयभाई दवे गौशाळाना भाराभाई भरवाड वासुदेवभाई તેમજ રસિકભાઈ દરજી અને વાલ્મીકि સમાજના લોકો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। રામશંકરભાઈના પુત્રોએ તેમની માતાના આત્માને મોક્ષ મળે અને વૈકુંઠમાં વાસ થાય તે માટે આવા પ્રસંગનું આયોજન કરી આદર્શ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે। જયેશકુમાર રામશંકર રાજગોર અને પ્રવીણકુમાર રામશંકર રાજગોર અને હિતેશકુમાર રામશંકર રાજગોર પરિવાર સમી દ્વારા સમી વિસ્તારની અંદર પ્રથમ વખત માતાના અવસાન પાછળ તેમના પુત્ર દ્વારા વાલ્મીકि ઋષિનો યજ્ઞ અને વાલ્મીકि સમાજના ભાઈઓ બહેનોને ભોજન દક્ષિણા આસન વાસણ કપડાં આપવામાં આવે અને મોટી સંખ્યામાં વાલ્મીકि સમાજના ભાઈઓ બહેનો સાધુ સંતો ઉપસ્થિત રહ્યા અને આશીર્વાદ આપ્યા હતા। અમે અહીં જે સમરસતા માટે વર્ષોથી અમારા પૂર્વજો 7 પેઢીથી જે કંઈ કરતા આવ્યા છે બરાબર છે એ અમારા સંસ્કાર ફરીને અમારા રામભાઈએ જાગૃત કર્યા છે। આજે કાર્યક્રમ એવો હતો કે મારા ઘેરથી દેવલોક પામ્યા છે, મારા ઘેરથી દેવલોક પામ્યા છે અને એના પુણ્યનું ભાથું અને એને સ્વર્ગમાં વાસ થાય એ માટે થઈ મને એવો વિચાર આવ્યો। અમારા ઘેર આજે સમસ્ત સમી ગામના ઋષિઓ એ લોકોને અમે અહીં જમાડ્યા। મારી મમ્મીના મૃત્યુના આજે 11 દિવસ થયા। 11મા દિવસે મારા પિતાજીને એવો વિચાર આવ્યો કે દરેક ઋષિને જમાડી અને મારે પુણ્યનું ભાથું ભેગું કરવું છે। સાથે સાથે સમરસતાનો પણ ભાવ છે એટલે આ લોકોને સાથે રાખી અને અમે આ પુણ્યનું કામ કરી રહ્યા છીએ। જમાડ્યા પછી મારા પિતાજીની અને એમની ઈચ્છાથી અમે વસ્ત્ર પાત્ર અને દક્ષિણા પણ આપશું। શું નામ અને કયા ગામ? મારું નામ પ્રવીણકુમાર રામશંકર રાજગોર ગામ સમી। અનુસાર જે બનતું હતું એ અમે રૂખી યજ્ઞ કરો છે અને બડા ભાવથી અને સનાતન એવું સત્ય કરી દીધું કે દરેક સમાજ એક જ છે। આજે આ રાજગોર એવા લાભુશંકર દાદા એવો સત્ય મનાવી દીધો। ચાંદના ઝાડુ પાડતા હતા કે બધા આપણે એક છીએ, હિન્દુ એક છીએ, હિન્દુ એક છે। આજે એકતાના ભાવથી અમને જમાડ્યા છે તો અમે તો બીજું તો કાંઈ આપી શકતા નથી પણ ઘણા ઘણા આશીર્વાદ આપી છે કે પરમાત્મા એમને સુખી રાખે। બોલો સદગુરુ દેવની જય। તમારું નામ? સમી ગુરુ ગાદીપતિ ખેમદાસ બાપુ। અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।